અમરેલીના ઢોલરવા ગામમાં 1 મહિના પહેલા અરજણભાઈ રૂડાભાઈ ખુમાણ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તેઓ ગુરુવાર 2 એપ્રિલે સવારે 9 થી 11 દરમિયાન પોતાના શરીરથી પ્રાણ ત્યાગ કરશે અને ત્યારબાદ ધાર્મિક વિધિથી સમાધિ આપવામાં આવશે। આ અંગે સગા સંબંધીઓ તથા ગામજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓએ દર્શન સાથે આશીર્વાદ આપવાની પણ વાત કરી હતી। છેલ્લા 3-4 દિવસથી મોટી સંખ્યામાં લોકો તેમના દર્શન માટે આવી રહ્યા હતા। આ વાત વ્યાપક રીતે ફેલાતા સમગ્ર ઘટનાની જાણ ભારત જન વિજ્ઞાન જાથાને થતા તેમની ટીમે સ્થળ મુલાકાત કરવાનો નિર્ણય કર્યો। જાથા દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું અને અરજણભાઈને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। ત્યાં તેમણે લેખિતમાં સમાધિ અંગે પોતાના અગાઉના નિવેદનથી પીછેહટ કરી હતી। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડો હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવો, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું। પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે। લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે। કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદ આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી। લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે। સ્વૈચ્છિક સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ।